નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર. ચોમાસું 2025 કેવું રહેશે તેને લઈને મિત્રો હાલ દરેક લોકોની અંદર ચર્ચા જાગી છે. કારણ કે ઉનાળાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે ખેતીનો જે શિયાળુ પાક છે એ પણ મિત્રો લેવાઈ રહ્યો છે, જેને લઈને ખેડૂતો હવે છે એ ખેતર તૈયાર કરવાની કામગીરીમાં લાગી જશે. પણ તો આવનારું ચોમાસું છે એ ખાસ કરીને મુખ્ય આધાર રહેશે. જો ચોમાસામાં સારો વરસાદ પડે તો ખેડૂતોના પાક છે એ સારા થાય છે, જે પણ પાક વાવે તેની અંદર ઉત્પાદન સારું આવે છે. એટલા માટે ભારત દેશની અંદર ખેતી પ્રધાન દેશ છે, જેને લઈને તેની અર્થવ્યવસ્થા પણ સારી, એટલે કે દરેક વસ્તુ છે ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો ખાસ કરીને જોડાયેલું છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ECMWF જે મોડલ છે, જે વિશ્વનું સૌથી મિત્રો આમ તો જોવા જઈએ તો પોપ્યુલર મોડલ છે, તેના દ્વારા ચોમાસું 2025 કેવું રહેશે તેના 4 મહિના એટલે કે એપ્રિલ મહિનો, મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનાની તેમણે આગાહી કરી છે કે આ મહિનાની અંદર ભારતની અંદર ચોમાસું કેવું રહેશે તેની જાહેરાત કરી છે. સાથે સાથે અશોકભાઈ પટેલે લા નીનાને લઈને પણ મિત્રો આગાહી કરી છે. આ આગાહીની અંદર જોવા જઈએ ECMWFના મોડલ પ્રમાણે તો વાવાઝોડા સાથે ચોમાસા 2025ની શરૂઆત થઈ શકે છે. મિત્રો અહીંયા આપણે મિત્રો એકદમ જોશું, મેપ દ્વારા માહિતી મેળવશું, એકદમ ફેક નહીં, એકદમ રિયલ વિડીયો અહીંયા તમે જોઈ શકો છો, જેની અંદર વાવાઝોડાની મિત્રો આગાહી છે. અને આ જે મેપ છે એ એપ્રિલ મહિનાનો છે. આ સિવાય તમે જોઈ શકો છો ડિટેલ સાથે કે આ મોડલ કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે આગાહી આપે છે. સાથે સાથે સંપૂર્ણ રીતે ચોમાસું છે એ ગુજરાતની અંદર ક્યારે બેસશે, ભારતની અંદર ક્યારે શરૂઆત થશે તેને લઈને, અને વાવાઝોડા કેટલા આવશે તેને લઈને, અને આખું ચોમાસું દરમિયાન કેટલા ટકા વરસાદ પડશે તેને લઈને એકદમ સચોટ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છીએ. તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી મિત્રો વોટ્સઅપની અંદર અને તમારા બીજા જે ગ્રુપ હોય એની અંદર જરૂરથી શેર કરજો. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે અશોકભાઈ પટેલની, ત્યારબાદ અંતમાં આપણે જોશું આગાહી. તો ફેબ્રુઆરી 2025ના અંતે બીજું લા નીના પ્રી-સોલ્ડ પ્રાપ્ત થયું અને ટકી રહી છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અશોકભાઈ પટેલ દ્વારા જે વાત કરવામાં આવી છે મિત્રો લા નીના, કે લા નીના સી થવું ખૂબ જ જરૂરી. લા નીના હોય તો ભારતની અંદર ચોમાસું સી ખૂબ જ સારામાં સારું મિત્રો જતું હોય છે. ગઈ વખતે મિત્રો અલ નીનો હતો, જેને લઈને ચોમાસાની અંદર અનિયમિત વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ લા નીના હોય તો મિત્રો ખાસ કરીને ખૂબ જ સારામાં સારો વરસાદ થતો હોય. ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફેબ્રુઆરી મહિનો છે, આ જાન્યુઆરી મહિનો છે, તો તેની અંદર મિત્રો મેપ જોવા જઈએ તો આવી રીતે કન્ટિન્યુ ચાલે. તો આગલા સમયે મિત્રો ખાસ કરીને જો લા નીનો એક્ટિવ થશે તો ચોમાસું મિત્રો એકદમ સારામાં સારું જશે. તેના સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે. અશોકભાઈ પટેલે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર, બ્લોગ ઉપર આની માહિતી આપેલી છે, જે ખૂબ જ જરૂરી છે કે આગામી ચોમાસા માટે લા નીનોનું થવું ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ECMWF મોડલ, જેને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો AMJ 2025 એટલે કે એપ્રિલ 2025માં ચોમાસું કેવું રહેશે. તો અહીંયા મિત્રો જે તમે મેપ જોઈ રહ્યા છીએ તે છે ભારતનો મેપ, અને તમે અહીંયા જોઈ શકો છો ભારતના મેપની અંદર અહીંયા 2 સાયક્લોન બતાવી રહ્યા છે. એટલે કે જે વરસાદ એપ્રિલ મહિનાની અંદર જે વરસાદ પડતો હોય છે તેના કરતાં ખૂબ જ સારામાં સારો, એના કરતાં ડબલ વરસાદ છે જોવા મળશે. એનો મતલબ એવો કે વાવાઝોડું બનવાની શક્યતા જોવા મળી રહી છે, કે એપ્રિલ મહિનાની અંદર ખાસ કરીને સાયક્લોન બની રહે. આ મોડલ છે ECM. મિત્રો તમને એમ થશે કે આ ECM મોડલ શું હોય છે, તો તમે વિન્ડી એપ્લિકેશન જોતા હશો, જેની અંદર ખાસ કરીને તમે મોડલ સિલેક્ટ કરી શકો છો, જેમાં સૌથી પોપ્યુલર મોડલ ECMWF છે. આપણા તમામ વિડીયો છે ECMWF મોડલ પ્રમાણે જ આવતા હોય છે. આ સિવાય GFS મોડલ પણ છે, જે મિત્રો ખાસ કરીને ઓછું પ્રખ્યાત છે. આ સિવાય આઇકોન પણ ખાસ કરીને મોટાભાગના મારા વિડીયો છે ECMWF, કારણ કે સૌથી વિશ્વસનીય છે. ઇન્ટરનેટ ઉપર પણ તમે માહિતી મેળવી શકો છો કે ECMWF મોડલ શું છે. તો ECMWF મોડલની માહિતી કે ઇન્ટરગ્રેટેડ ફોરકાસ્ટ સિસ્ટમ છે, અને ખાસ કરીને તે અમેરિકાનું છે, અને જેને યુરોપિયન મોડલ તરીકે પણ મિત્રો નામ આપવામાં આવે છે. અને આ ફોરકાસ્ટ છે એ દર 12 કલાકે અને ખાસ કરીને 10 દેનું છે એ ફોરકાસ્ટ આપે છે, એટલે કે વાતાવરણ કેવું રહેશે 12 કલાકે અપડેટ થાય છે, અને 10 દિવસનું મિત્રો તે આપે છે.
હવે આપણને વાત થાય છે કે આની સિવાય એક GFS જે ગ્લોબલ મોડલ કહેવામાં આવે છે, એ બંને વચ્ચે શું કમ્પેરિઝન છે? તો અહીંયા તમને ખાસ કરીને કે ઓલ જનરલી જે મોડલ છે GFM મોડલ છે એ ખાસ કરીને વિશ્વની અંદર ઓછું પ્રખ્યાત છે, તેની જે માહિતી છે એ બરોબર એક્યુરેટ નથી હોતી, પરંતુ ECFWM મોડલ છે એ ગ્લોબલ મોડલ છે એના કરતાં વધુ સારી માહિતી છે એ આપી શકે છે. તો એના આધારે મિત્રો આપણે ખાસ કરીને જોઈએ કે તમને ખોટું ન લાગે કે આ મેપ એમને બનાવેલ, પણ એમને નથી. અહીંયા તમે જોઈ શકો છો, તેની લિંક પણ આપણે મિત્રો કોમેન્ટ બોક્સમાં આપી દઈશું, જેમને ડાયરેક્ટ. તો મિત્રો જે આ તમે જોઈ રહ્યા છીએ તે ECMWF એટલે કે જે આપણે વિન્ડી એપ્લિકેશનની અંદર સૌથી વધુ મિત્રો જે પોપ્યુલર છે તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. તેના બ્લોગ ઉપર જઈને પણ જોઈ શકો છો. તેની અંદર મિત્રો એપ્રિલ 2025નો મેપ છે કે એપ્રિલ 2025 કેવું રહેશે. તો અહીંયા મિત્રો ભારત અને સહિત એશિયા જોઈ શકો છો, જેની અંદર મિત્રો ખાસ કરીને વાવાઝોડા બનવાની શક્યતા વ્યક્ત કરે, એટલે કે એપ્રિલ મહિનાની અંદર સાયક્લોન બની શકે છે. જો કે ગુજરાતને ખૂબ જ ઓછી અસર પડશે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર મિત્રો ખાસ કરીને તેની અસર રહેશે. આ સિવાય મિત્રો મે મહિનાનો 2025નો મે જોઈ શકો છો. ખાસ કરીને અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે અને તેની અસરને કારણે ખાસ કરીને વાવાઝોડા બિપરજોય જેવા, તોકતે જેવા વાવાઝોડા છે એ બની શકે છે તેવું ECMWF મોડલ કહી રહ્યું છે. આ સિવાય જૂન મહિનાની અંદર તમે જોઈ શકો છો, જૂન મહિનાની અંદર એકદમ પરફેક્ટ ચોમાસું બેસી જશે તેવું ખાસ કરીને અત્યારથી જ આગાહી કરી દેવામાં આવી છે. આ સિવાય જુલાઈ મહિનો તમે જોઈ શકો, જુલાઈ મહિનાની અંદર સંપૂર્ણ ભારતની અંદર ચોમાસું બેસી જવાની મિત્રો ખાસ કરીને અત્યારથી જ આગાહી કરી દેવામાં આવી છે. છતાં પણ મિત્રો આનો વિગતવાર વિડીયો છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે કે ચોમાસું 2025 છે ECMWF મોડલ પ્રમાણે કેવું રહેશે, તેને લઈને મિત્રો આપણે વિગતવાર માહિતી આપશું. તો આ વિડીયોની અંદર આપણે આટલું જ. વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.